હરિયાળું ગુજરાત, હરિયાળું ભવિષ્ય આ માત્ર એક વિચાર નથી, પરંતુ આવનારી પેઢીને સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ આપવાનો સંકલ્પ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગ્રીન ગુજરાતના આહવાનને સાકાર કરવા માટે TV13 ગુજરાતી પણ આ જન અભિયાનમાં જોડાયું છે. TV13ના પ્રાંગણમાં રવિવારે વૃક્ષારોપણ કરીને હરિયાળા ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું. આ પ્રસંગે TV13ના સમગ્ર સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો અને પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી. એક વૃક્ષ માત્ર ઓક્સિજન જ નથી આપતું, પરંતુ વરસાદનું સંતુલન જાળવવામાં, ધરતીને હરિયાળીથી સમૃદ્ધ બનાવવામાં અને અસંખ્ય જીવસૃષ્ટિને જીવન આપવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આજે વાવેલું એક નાનું રોપું આવતીકાલે અનેક લોકો માટે આશીર્વાદરૂપ વૃક્ષ બની શકે છે. પર્યાવરણનું જતન માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ આપણા દરેકની ફરજ છે. જો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં માત્ર એક વૃક્ષ વાવી તેની સંભાળ રાખવાનો સંકલ્પ કરે, તો હરિયાળા ગુજરાતનું સ્વપ્ન ચોક્કસ સાકાર થઈ શકે. ચાલો આપણે સૌ પણ આ હરિયાળી અભિયાનના સહભાગી બનીએ, એક વૃક્ષ વાવીએ, તેનું જતન કરીએ અને પ્રકૃતિને સાચવવાનો સંકલ્પ લઈએ. TV13 ગુજરાતી હરિયાળા ભવિષ્ય માટેના આ સંકલ્પમાં સતત જનજાગૃતિ સાથે આપની સાથે. એક ગુજરાતીમાં કહેવત છે, ઝાઝા હથળિયા હમણાં. હવે આ એક ઝુંબેશ ઉપાડી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે. એ અભિયાનની અંદર હવે TV13 પણ જોડાયું છે અને TV13 પણ લોકોને અપીલ કરે છે કે તમે પણ આ અભિયાનમાં જોડાઓ. 1 મહિના સુધી આપણું આ અભિયાન ચાલશે. 1 મહિના સુધી અમે આ અભિયાન ચાલુ રાખીશું. 1 મહિના સુધી જ્યાં જ્યાં પણ વૃક્ષો વાવતા હશે ત્યાંથી આપણે કવરેજ કરીશું. જો તમે તમારા ઘરે પણ વૃક્ષો વાવતા હોય તો એનો પણ એક વિડીયો બનાવો, અમારી સાથે અમને શેર કરો TV13 સાથે. અમે જે તમારો વિડીયો છે એને TV13 પર બતાવીશું. તમે એક હરિયાળી ક્રાંતિમાં જે તમારું ફૂલ નહીં તો ફૂલની પાંખડી પ્રમાણે તમે જે પણ યોગદાન આપશો એ યોગદાનને અમે વધાવીશું અને એને TV13 પર બતાવીશું. એટલે આ અભિયાન જે છે તેને વધુમાં વધુ લાંબુ અને તેજ કરવાની એક વાત છે અને જે વાતાવરણમાં, જે પર્યાવરણમાં જે ગ્લોબલ વોર્મિંગ જે થઈ રહ્યું છે તેને ઘટાડવાની વાત છે અને તેનો એક જ ઉપાય છે કે વધુ વૃક્ષો વાવશો તો જ ગ્લોબલ વોર્મિંગ સામે આપણે લડત આપી શકીશું. TV13 ગુજરાતી કે જેમણે અમિત શાહે જે હરિયાળી ક્રાંતિની વાત કરી છે, ગાંધીનગરને હરિયાળું બનાવવાની વાત કરી છે ને જે રીતે 1 કરોડથી વધારે વૃક્ષો વાવવાની વાત કરી છે ને આજે તેમનો કાર્યક્રમ હતો તે અંતર્ગત TV13 પણ એમાં ભાગ લીધો અને જેમાં અલગ અલગ વૃક્ષારોપણ આજે કરવામાં આવ્યું.